આચાર્ય રાવલ અને લઈને આવી છું મિરર વર્ક ડે 10। આજે આપણે શું કરવાનું છે? તમારા શરીરને પ્રેમ કરો અને પીડામાંથી મુક્તિ મેળવો। આજનો પાઠ પીડા અંગે છે। તે શું છે, ક્યાંથી આવે છે, તેનાથી તમને કેવો સંદેશો મળે છે અને શું શીખવા મળે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરશું અને તમારે ચિંતન કરવાનું છે। મોટો રોગ થયો હોય ને એના પહેલા નાના નાના સિમ્ટમ્સ તમને આવી ગયા હોય, નાના નાના લક્ષણો તેના આવી ગયા હોય છે। તમને ક્યારેક કોઈ વિચારથી દુઃખ થતું હોય ને તો એનું પણ તમારા શરીરમાં પીડા આવે છે। કારણ કે ઘણીવાર કહેતા હોય કે ટેન્શનમાં છું અને માથું દુખે છે। આવી રીતે શરીર આપણને સાઇન આપી જ દે છે કે આવું થયું છે ને એટલે આમ છે। તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? એ પીડાને ક્યાંથી આવી એ યાદ કરી, એનું ચિંતન કરી અને એને સોલ્વ કરવાની છે। આજને અરીસામાં જોઈને કરવાની પ્રક્રિયા। તમારે જે બીમારી અથવા દુખાવાનો ઉપચાર કરવો હોય તે પસંદ કરો। ધારો કે છાતીમાં બળતરા તમારી સમસ્યા છે, અરીસા સામે ઊભા રહો અથવા બેસો, તમારી આંખોમાં ઊંડે નજર નાખો અને પોતાની જાતને જ સવાલ પૂછો, શું હું બિન આરોગ્યપ્રદ ખાઉં છું? મને કોઈક વાતનો ભય છે? શું મને માફક ન આવે તેવા કોઈ વિચાર કે સમાચાર મળ્યા છે મને? એવી કોઈ પરિસ્થિતિ છે જે હું સંભાળી શકું તેમ નથી? કઈ બાબત અથવા કઈ વ્યક્તિ સહન થઈ શકે તેમ નથી? તમને ગમે તે પીડા થતી હોય અથવા રોગ હોય, તમે આ પ્રમાણે સંકલ્પ કરી શકો છો। હું મુક્ત રીતે સંપૂર્ણ શ્વાસ લઉં છું, શરીર તરફથી મળતા સંદેશા સાંભળું છું, હું મારા શરીરને તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર આપું છું, હું શરીરને જરૂરી આરામ આપું છું, આ અદ્ભુત શરીરને હું પ્રેમ કરું છું, હું સુરક્ષિત છું, મને જીવનની પ્રક્રિયામાં વિશ્વાસ છે, હું નિર્ભય છું। આ વિધાનનું પુનરાવર્તન કરતા રહે। આ હતો ડે 10। હવે કાલે મળીશું। બાય।